આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહામાસમાં કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશી વિજયા એકાદશીની વ્રત કથા અને મહાત્મય વિશે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું મહાત્મયનું વર્ણન થયું છે। આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રએ અધર્મના નાશ અને ધર્મના વિજય અર્થે સમુદ્ર સેતુ બાંધીને લંકા પ્રયાણ કર્યું હતું અને રાવણ સામે વિજયી બન્યા હતા। આ એકાદશીનું વ્રત કરનાર સર્વ કાર્યોમાં વિજય થાય છે, તેથી તેની કથા અને મહાત્મ્યના શ્રવણ મનનથી વાજપેયી યજ્ઞ જેટલું ફળ મેળવી શકાય છે। મહાવદ એકાદશીએ આજે એમને વિજય મેળવ્યો હતો, તેથી આ એકાદશીને વિજયા એકાદશી કહે છે। તો આવો આપણા કાળચક્રને ફેરવતા પહોંચી જઈએ સીધા યુધિષ્ઠિરના ભવનમાં। ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચે વાતચીત ચાલી રહી છે। યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પૂછે છે કે હે વાસુદેવ, હે પતિત પાવન અને હે પરદુઃખ ભંજન કહેવાતા પરમેશ્વર, કૃપા કરી મને સ્કંદ પુરાણમાં જેનું વર્ણન થયું છે તે મહામાસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતી વિજયા એકાદશીનું મહાત્મય કહો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશીનું નામ વિજયા છે। આ એકાદશી કરનારના દરેક કાર્યમાં વિજય મળે છે। એક દિવસ કમળાસન ઉપર બિરાજેલા બ્રહ્માને નારદ મુનિએ આ એકાદશીના વ્રતની કથા પૂછી હતી, તેથી બ્રહ્માજીએ કહ્યું હતું કે આ વ્રત પ્રાચીન ને પવિત્ર છે, પાપોનો નાશ કરનારું છે। આ વાત મેં હજુ સુધી કોઈને કહી નથી। આ વ્રત કરવાથી નિરાશ પામેલાને આશા અને હારેલાને વિજયનો પ્રાપ્તિનો લાભ થાય છે। શ્રી રામચંદ્રએ તેમના પિતાની આજ્ઞાનું પાલન કરવા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે ગોદાવરી નદીના કિનારે પંચવટી વનમાં રહ્યા હતા। એક દિવસ મરીચ રાક્ષસ સોનાના મૃગ બની આ જગ્યાએ આવ્યો અને સીતાજીને એની સોનેરી કાયા જોઈને એના ચામડાની કાંચડી બનાવી પહેરાવાની હઠ રામ સમક્ષ જાહેર કરી। પત્નીના દુરાગ્રહની વશ થઈ શ્રી રામ એને મારવા પાછળ પાછળ દોડવા લાગ્યા। બહુ સમય વ્યતીત થયો, પરંતુ શ્રી રામ પરત આવ્યા નહીં, તેથી ભાભી સીતાજીએ લક્ષ્મણજીને મહેણું કર્યું કે લક્ષ્મણજી પણ શ્રી રામને શોધવા ગયા। સીતાજી આ સમયે એકલા જ પંચવટીમાં હતા। તે લાગ જોઈને લંકાપતિ રાવણ સાધુના વેશમાં આવ્યા અને રાવણે તરત જ સીતાજીને બાહુમાં પકડી લઈને તેનું હરણ કરી ગયો। શ્રી રામ અને લક્ષ્મણે સીતાજીની ખૂબ જ શોધ કરી, છતાં સીતાજી મળ્યા નહીં। તેઓ ખૂબ જ વ્યતીત અને દુઃખી બન્યા, પરંતુ હિંમતથી જંગલમાં શોધતા રહ્યા। જંગલમાં પક્ષીઓના રાજા જટાયુને જોયો। તે મૃત હાલતમાં પડ્યો હતો। જટાયુએ શ્રી રામને બધી વાત કરી અને છેલ્લો શ્વાસ છોડ્યા। જટાયુની વૈકુંઠમાં ગતિ થઈ। ત્યાર પછી શ્રી રામને સુગ્રીવ મળ્યો, તેની સાથે મિત્રતા કરી। વાનર સેના એકઠી થઈ અને વાનરોના રાજા હનુમાન સાથે યેન કેન પ્રકારે અશોક વાટિકામાં જઈ સીતાજીની તપાસ શરૂ કરી। સીતાજીને શોધ્યા અને ખાતરી માટે શ્રી રામની ભેટી આપી। ત્યાર પછી હનુમાનજી શ્રી રામ પાસે આવ્યા અને લંકા પર આક્રમણ કર્યું। બધા વાનરોએ એકત્ર થઈ દરિયા કિનારે આવ્યા। તેમને કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, આ દરિયામાં ભયંકર દરિયાઈઓ પ્રાણીઓ, મહેલ, માછલીઓ વગેરે રહે છે। આપણે કઈ રીતે દરિયાને પાર કરીશું? લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાધિદેવ, તમે તો આદિદેવ છો। આ ટાપુ પર એક બગલાદૈલવ્ય નામે મોટા મુનિ રહે છે। તેમનો આશ્રમ અહીંથી 4 માઇલ દૂર છે। આપણે એમને આ અંગે પૂછીએ। લક્ષ્મણની વાત સાંભળી શ્રી રામ બગલાલવ્ય નામના આશ્રમે પહોંચ્યા અને વિનયપૂર્વક પ્રણામ કર્યા। ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ હકીકત પામી ગયા કે આ વ્યક્તિ બીજી કોઈ નથી પરંતુ શ્રી રામચંદ્ર પોતે જ છે અને તેઓ રાવણને મહાત કરવા માટે ભૌતિક જગતમાં પધાર્યા છે।
મુનિએ શ્રી રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપનું અહીં આવવાનું પ્રયોજન કહો. શ્રી રામે પ્રત્યુત્તરમાં કહ્યું કે હે બ્રાહ્મણ મુનિ, આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા આ દરિયા કિનારે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ પ્રગાઢ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ, કોઈ પ્રયુક્તિ બતાવો. આપ જ અમારા આશ્રયદાતા છો. મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું આપને એક વ્રત કરવાનું કહું છું, જેનાથી આપ ચોક્કસ વિજય બનશો. આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે. પરંતુ આપે આ વ્રત સંપૂર્ણપણે વિચલિત થયા વગર કરવું પડશે. મહામાસના શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી આ એકાદશી આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી સહેલાઈથી આપ આપના વાનર સૈનિકો સાથે દરિયો ઓળંગી શકશો. કૃપા કરી આ એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો. આ એકાદશીના દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજની પાંદડીઓથી શણગારી 7 ધાન્યથી ભરીને યજ્ઞકુંડ ચોરી ઉપર મૂકવો. સાથે શ્રી નારાયણની સુવર્ણ મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે તમારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુ જેવી કે તુલસી દલ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અત્તર, ઘીનો દીવો અને મેવા ધરાવીને પૂજા કરવી. આ દિવસે આખી રાત જાગરણ કરવું. બીજે દિવસે સૂર્યોદય પહેલાં નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી. પછી શ્રી નારાયણની મૂર્તિ સાથે કળશનું દાન બ્રહ્મચારી બ્રાહ્મણોને કરવું. આમ કરશો તો આપના દુશ્મન પર વિજય મેળવી શકશો. ભગવાન શ્રી રામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ વ્રત પૂજા કરી. એને પ્રતાપે તેઓ દરિયાસાગરને પાણી ઉપર પથ્થરની પાળ બાંધી તેના ઉપર સવાર થઈને પસાર કર્યો અને રાવણને હરાવવામાં સફળ રહ્યા. આમ આ વિજયા એકાદશીનું વ્રત આ લોકોમાં વિજય અપાવે છે. જેઓ વ્રત કરે છે તેના પાપ નષ્ટ થાય છે. જે માણસ એની કથા સાંભળે છે તે પણ પાપ મુક્ત થઈ દેવગતિને પામે છે. આ વ્રત કથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી, સંતાન સુખ આપનારી, ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી સર્વશ્રેષ્ઠ છે. આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ અને કીર્તન અવશ્ય કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રના જાપ બની શકે તેટલી વાર કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનનો સુંદર શૃંગાર કરવો અને તેમને તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ. વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ. તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરો. આ દિવસે અન્ન, દાળ, કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો. યથાશક્તિ અનુસાર દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પારણા અવશ્ય કરવા જોઈએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો. કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો આ વિડીયોને લાઈક કરો. આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.